પ્રજાપતિ પહેલાં માટીને લાવે છે, આવી સૂકવે છે, સૂક્યા પછી વળી પાછી આવી સૂકવે છે, સૂક્યા પછી એને કૂટીને આવો ભૂકો કરે છે। ભૂકો કરીને પછી એને આવી રીતના માટી ખૂંદવી પડે છે। જુઓ કેટલી બધી મહેનત કરે છે, ત્યારે એક માટલું બને છે। ત્યાં પણ માટલું બનાવવા માટે કારીગરી છે અને અમુક લોકો એવું કહે છે કે હવે સુધર ક્યાં સુધી કુંભાર જેવો રહીશ। અરે કુંભારનામાં બુદ્ધિ છે ને, ત્યારે એ બુદ્ધિ કોઈનામાં નથી, કેમ કે માટલાની કારીગરી કોને બતાવી નથી। હવે તમે જુઓ, હું તમને માટલું કઈ રીતનું બને છે એ હું તમને બતાવું છું। માટલું બનાવવા માટે ચાકડાની ઉપર માટી ફિટ કરી દીધી ને હવે જુઓ તેમની કારીગરી। આપણે કહીએ છીએ પણ કુંભારની કારીગરી એ કોઈ દિવસ કોને બતાવતા નથી અને કોઈ શીખી શકતું નથી। તેમની કારીગરી તેમના ફાયજ રાખે છે। કેટલા હોશિયાર પ્રજાપતિ કહેવાય। પહેલાંના જમાનામાં ગમે તે ગામમાં જઈએ ને તો પ્રજાપતિના ઘર પહેલાં આવતા ને ત્યાં પાણી પીતા। ફ્રીજ કરતાં માટલાનું પાણી બહુ ઠંડુ હોય છે। મારી યુટ્યુબ ચેનલનું નામ છે સુરેશભાઈ કડી। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આ માટલું બનાવવા માટે સવારે કેટલા વાગે ઉઠો છો? 4 વાગે। 4 વાગે? એટલા વહેલા ઉઠો છો? દાદા માટલું મોટું બનશે ને હજુ? હા, અને ટિફિન આવડું બનાવવાનું। બરોબર। ટિફિન એવડું બનાવવાનું। પ્રજાપતિએ કોઈ દિવસ કોઈને કારીગર શીખવાડી નથી ને કોઈ શીખતું પણ નથી। જુઓ હા માટલાનો આકાર કેવો સરસ બની ગયો। હવે આને શું કરશો? ટીપવાની પછી હુકવીને આવડું મોટું બનશે। લાવજો એક માટલું, તમે ગોળ ગોળ ફરાવો, પછી આને કલર કરો। આ માટલાની કિંમત શું હશે? 30 રૂપિયા। અંદરથી બતાવો। હા, જોઈ લો। અહીંયા પછી ઉતારીને ગોઠવે છે, રખ્યા છે। આ એમનું મકાન છે। કેટલી મહેનતથી હું 3 ધક્કા ખાધા તારે મને વિડીયો ઉતારવાનો મોકો